નાટક કંપની. બધા સેટિંગ કરવાના બાકી છે, કોઈના નંબર બી સેવ નથી. ફીચર્સ મસ્ત છે હો ફોનના. કિંજલબેન કેમેરો ચેક કરો. કિંજલબેન વાહ મસ્ત. અરે કિંજલબેન સાંભળો. હા બોલો ને ભાભી બોલો ને. શું ફોન ઉપર મંડી પડ્યા છો તમે? આ વાસણ ઘસવાના બાકી છે, જરા મદદ કરાવો ને મને. અરે ભાભી કિંજલબેન સાંભળો. હમણાં નવો ફોન છે, બધું સેટિંગ કરું છું, અંદર જોઉં છું ફીચર્સ કેટલા મસ્ત છે. જો અમે ફોટા કેટલા મસ્ત આવે છે. અરે ફોન તમારો પછી આપણે બંનેનો સેલ્ફી પાડીશું. સેલ્ફી પછી પાડીશું. અરે આ બંનેનો selfie અરે પણ મને કામ કરાવો, મદદ તો કરો. તમે કામ કરો તો ખરા, મને હેલ્પ કરાવો થોડીક. અરે ભાભી તમે કરી લો ને, હું કાલે કરાવીશ. બસ કાલે શું લેવા? કાલે થોડું મુરત જોવાનું છે, આજે કામ કરવાનું છે. ચલો મારે કામ કરવાનું છે. અરે ચેક ચલો કરવું છે. કિંજલબેન ચલો ફોન. અરે ફોન તમારો મૂકી દો અને પેલા વાસણ ઘસવામાં મને હેલ્પ કરો. વાસણ સારું આવું છું, મને ફોન આપી દો પછી આવું છું. કેટલી વારમાં આવશો? 5 જ મિનિટમાં આવું છું. બસ 5. પાક્કું? હા પાક્કું આવું છું. મારે કશું સાંભળવું 5 મિનિટમાં તમે જોઈએ મને રસોડામાં. કિંજલબેન 5 મિનિટ થઈ ગઈ. કિંજલબેન શું કરો છો? હવે મૂકો ફોન. અરે મારી વાત કેમ સાંભળતા નથી? ભાભી આજે નવો ફોન લીધો છે. તમે બે જણા આ જુઓ ને ભાઈ આ જુઓ ને ભાભી ક્યારના સવારના કામ કર બે એક એક કરીને બોલો, ખબર નહીં પડતી. હા સાંભળો, સવારની આજે મેં મસ્ત નવો ફોન લીધો છે ને તો એના બધા ફીચર સેટિંગ કરું છું. અને એનો કેમેરો કેટલો મસ્ત છે. જો આપણે ફોટો જો પાડીએ. નથી પાડવો ફોટો, સાંભળ મારી વાત. તને ફોન લઈ આલ્યો એનો મીનિંગ નહીં આખો દિવસ ફોન પકડીને બેસી રહો. હે તાર ભાભીને કામ કરાઈ જા અંદર છે. પણ હવે એક વર્ષમાં તમે આમ બી મારા લગ્ન કરાવીને મોકલી દેવાના છો, પછી ત્યાં જઈને મારે કામ જ કરવાનું. પણ તને કોણ પૈસે હે કોણ પૈસે તું કામ નહીં કરે તો શીખીશ થઈ તો બધું. અરે બધા પણ રેડી છે, મારા માટે લાઈન લાગી છે. લાઈન તમને શું ખબર? ભાઈ આપણે એ લાઈન માંથી નથી પસંદ કરવાનો છોકરો, હો સારો છોકરો આપણે પસંદ કરવાનો છે. બધા સારા છોકરાઓ જ તો એના માટે બધું કામ શીખવું પડે. જાઓ વાસણ ઘસો. આવડે જ છે, હવે ત્યાં જઈને બધું કરવાનું જ છે ને. અત્યારે મને એન્જોય કરવા દો ને, આજે જ નવો ફોન. તને એન્જોય કરવાની ના નહીં પાડતો હું, પણ તું કામ કરે ને આ મોબાઈલમાં આટલું બધું ના અંદર ઘુસેલું રહેવાય. તને ખબર છે આ મોબાઈલના કેટલા બધા ગેરફાયદા છે? ગેરફાયદા શું ગેરફાયદા? બકા હમણાં કોઈક આડું અવડું ભટકાઈ જશે ને તને હેરાન થઈ જાય. એવું કઈ ના થાય. તમે લોકો બીવડાવો નહીં મને ખાલી. બોલ બીવડા ભાઈ કોક ના આવશે ને ટપોરીનો મેસેજ હમણાં તો ખબર પડશે. એમ કોણ ટપોરી મને મેસેજ કરવાનો હતો? મારો નંબર કે ફોન કરે બધુંય કરે. એમ ક્યાંથી મારો નંબર જતો રહે એની પાસે? એ મને શું ખબર કે તારે બધા જતા રહે નંબર. ના જાય, કશું ના જાય. જાય તો બ્લોક કરી દેવાના. આમાં બ્લોક કરવાનો ઓપ્શન આવે. જો તમને બતાવું, તમારા ફોનમાં બી છે તો આ બસ જો નંબર કાઢ્યો, તમારો નંબર આ બ્લોક કરી દીધું મેં. આ ઓપ્શન આવ્યો બસ. હવે તમે મને ફોન નહીં કરી શકો, મેસેજ નહીં કરી શકો, કશું જ નહીં કરી શકો. કાઢ મને બ્લોકમાંથી કાઢ મને. તમને નહીં મૂકતી, એક્ઝામ્પલ આપ્યું મેં ખાલી કે કોઈ એવો ટપોરી આવે તો એને કરી દેવાનું. વાત કરે છે હમણાં મારો ફોન લઈને આનો નંબર બ્લોક કરી દેજે, પણ મારો કાઢ નાખ આમાંથી. ભાભી જો શું કે તું આને લઈ જા અંદર લઈ જા, જા કામ કરે તું. ફોન તમે એને શીખવાડો નહીં. તું ફોન મૂક અને ચલ મારી જોડે કામ કર. ફટાફટ ત્યાં મૂકી દે ફોન. ઊભી થા. સારું જાઓ અંદર કામ કરો. સરસ કામ. વેરી ગુડ. હા તોય પી ગયા બે જણા. યાર આ શું બધું કાલે જેવું કામ ખરાબ છે. મારા હાથ પકડી ગયા છે. હું છે ને રાહુલને ફોન કરીને કહી દઉં છું કે આપણે મેરેજ કરી લઈએ. આમ બી વર્ષમાં આ લોકો કરાવી દેશે ને મારા મેરેજ, તો વહેલા જ જતી રહું ત્યાં. એ મારી જોડે કઈ કામ નહીં કરાવે, મને ખબર છે. રાહુલ અરે યાર કોઈના નંબર જ સેવ નથી. રાહુલનો નંબર તો મને યાદ હતો. 989834 હા ચાલ. ફોન તો ઉપાડ. ફોન કેમ નહીં ઉપાડતો? છો મેસેજ કરી દઉં છું. હાય રાહુલ, આઈ લવ યુ તો એને ખબર જ છે. ડાયરેક્ટ મેરેજ દૂધ પૂછી લઉં છું. વિલ યુ મેરી મી? શું વાત છે, તરત ઓનલાઈન જોઈ બી લીધો મેસેજ. રિપ્લાય તો કર. હે હુ આર યુ?
આવો કેમ મેસેજ કરે છે મને? હેલો, હા રાહુલ, કેમ આવો મેસેજ કરે છે મને? હું આર યુ? બસ મેરેજની વાત કરી એટલે ભૂલી ગયો મને? નહીં ભૂલ્યો. કોણ બોલો? રાહુલ. હે? અને અવાજને શું થયું છે? હેલો, અવાજ કપાઈ દે. અવાજ કપાઈ જાય. સારું, એ બધું છોડ. તું એક કામ કર, આજે સાંજે 5 વાગે ઘરે આવી જા. આપણે ભાઈ ભાભીને મળીને વાત કરી લઈએ. હવે આપણે બંને મેરેજ કરી લઈએ. ઓકે? હે? હા હા હા, તું સાંજે 5 વાગે ઘરે આવી જાય. આઈ જાઉં. હા હા હા, બસ આવી જા. ક્યાં આવું? ક્યાં? તે મારા ઘરે. એડ્રેસ? હા, હું તને એડ્રેસ મેસેજ કરું છું. તું સાંજે 5 વાગે ઘરે આવી જા, બરાબર? હો ને? ચલ બાય. હેલો. બસ આજે સાંજે ભાઈ ભાભીને મેરેજની વાત કરી લઈએ અને હું જતી જઉં છું અહીંયાથી. એ લોકોની પંચાયત તો મટે. આ કામ ને પેલું કામ આખો દિવસ કિંજલબેન, પાછું ચાલો. હા ભાભી, આવું છું. થાકી ગયો યાર આજ તો. આશા, અરે પાણી પીવડાવ યાર. થેન્ક યુ. ક્યારે ખુલી રહેશે આ? બહુ કામ હતું યાર, આજ થાકી ગયો યાર. શું જમશો આજે? તું જે બનાવે એ જમી લઈશું આપણે, કેમ કઈ નવાઈ છે? સારું, તો આજે ખીચડી, ભીંડાનું શાક ને રોટલી ચાલશે? ના, ભીંડા મને નહીં ભાવતા યાર. ભીંડા નહીં, ના બીજું કઈક સબ્જી બનાવી તું. અરે બીજી શું બનાવીએ? જે બનાવવું હોય પણ ભીંડા અરે નહીં. એટલે તો કહ્યું કે ભીંડા પડ્યા છે તો ભીંડા બનાવી દઉં છું આજે. નથી બનાવવા. ભાભી કહીએ તો ઈંડા બનાવો તો ને. હો! ખાઈ લો ને ઈંડા. શું ઈંડા? અમે શાકાહારી છીએ ભાઈ. અને તમે કોણ છો? હે, સીધા આઈને બેસી ગયા ઘરમાં. કોણ છો તમે? નામ કે મારું? પપ્પુભાઈ. એ રાહુલ. 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 રાહુલ નામ. હા તો શું પણ અમારું શું લેવા દેવા રાહુલ નામ જોડે ભાઈ? શું કોણ છો ભાઈ તમે લોકો? હે, શું કામ છે? કેમ આયા છો ઘરમાં અમારા? લગ્ન કરવા. આ માંડવો દેખાય છે તમને લગ્ન કરવા? હે, નથી દેખાતો. તો પછી કોની જોડે લગ્ન કરવા તમારે? આની જોડે લઈ જાઓ. તમે મેસેજ કર્યો તો ના, લગ્ન કરવાનો. તે મેસેજ કર્યો તો મેં કોઈને મેસેજ નથી કર્યો. ફોનથી મેસેજ આવ્યો તો. ફોન થી જ આવે ભાઈ મેસેજ, પણ તે કર્યો તો હું કોઈને ફોન કરતી જ બતાવું જો. Will you marry me? રાહુલ. એ આ તો કિંજલ નો નંબર છે ભાઈ. તમે ઉભા રહો યાર. તું કિંજલ ને બોલાય ને યાર. નથી. કિંજલબેન બહાર આવો. આવું. કેમ ઉભા થઈ ગયા યાર? તમે તો કીધું ઉભા રહો. બેસી જાઓ, બેસી જાઓ. કોણ છે એટલે તું નથી ઓળખતી? હું ક્યાંથી ઓળખું આવા ગુંડાઓને? ગુંડો કીધો. ગુંડો નહીં, તમારો હસબન્ડ. હે, શું બોલે છે આ? આ ભાઈ લગ્ન કરવા આવ્યો તારી જોડે. મારી જોડે કેમ લગ્ન કરવા છે એમને? કારણ કે તે એને કીધું મેસેજ કરીને લગ્ન હું કરવાનું. અમને કેમ કહું મેસેજ ભાઈ કરીને લાવજો લગ્ન મોબાઈલ, લાવજો તમારો. લાવ આ યાર જો ધ્યાનથી વાંચો યાર. જો વાંચ, આ બેસ અહીંયા. મિલિયમ એડ્રેસ. એ આ આ નંબર તારો જ છે ને ફાઇનલ? નંબર તો મારો છે, તો પછી? પણ મેં આ મેસેજ અમને નતો કર્યો. તે એમને એમ જતો રે એમને? જૂઠું બોલે છે. લગ્ન કરવાની ના. વાત કરીને પછી ક્યાંક પડ્યા હશે અને યાદદાસ્ત જતી રહેશે. અરે ભાઈ સાંભળો, મેં મેસેજ અમને નતો કર્યો, મેં મારા બોયફ્રેન્ડ રાહુલને કર્યો. કોને એટલે- કોને મેસેજ કર્યો તો તે? મને તું શાંતિ રાખ ભાઈ. ના. રાહુલ. ભાઈ રાહુલ ની વાત નહીં. નહીં, રાહુલ. હા, શાંતિ રાખ. હા રાહુલ. કોને મેસેજ કર્યો? રાહુલ છોકરો છે. એ મને ખબર પડે છે છોકરો જ હોય, પણ કોણ છે રાહુલ? હું છું. તું શાંતિ રાખ ને ભાઈ 2 મિનિટ. એક મિનિટ તું રે, 1 મિનિટ. હેલો, હા કિંજલ, ક્યાં છે? કોણ? રાહુલ? હા હું રાહુલ બોલું. કેમ આમ અરે કરે તું ક્યાં છે? તને મેં ઘરે આવવાનું કીધું તું સાંજે 5 વાગે, તું કેમ હજી આવ્યો નથી? મને ક્યાંથી કઈ કીધું છે ભાઈ? તને જ તો કીધું તું કે 5 વાગે ઘરે આવજે, આપણે ભાઈ ભાભીને વાત કરવાની હતી આપણા ભાઈ, મારી મેરેજ. સાથે કોઈ વાત જ નથી થઈ 2 દિવસથી તારી. હે? મેં તને એટલા માટે ફોન કર્યો કે આપણે સાંજે મૂવી જોવા જવું છે એટલે આવું છે તારે એમ પૂછો. ના, તું અત્યારે પેલા ઘરે આવી જા ને. ઘરે આવું બોલે છે? બોલે ઘરે બોલે ઘરે હા, બોલે. ઘરે આય ઘરે આય. ઘરે શું કામ છે પણ? અરે તું આઈને. પણ તારા ઘરનું એડ્રેસ મોકલ ને, ઘર બદલ્યા પછી હું આ કહેવા મોકલું છું તારી મોકલું છું મોકલું છું. કોણ છે રાહુલ? ભાઈ તો કોણ છે? કોલેજમાં મેસેજ મને કરો છો લગ્ન કરવા માટે
અને હવે બીજાને બોલાવો છો. ભાઈ એક વાત અમને મેસેજ નથી કર્યો. એક વાત ક્લિયર કરી લેવા દે ને મને. બતાવું મેસેજ આ જોયો ભાઈ કેટલી વાર જોવાનો હવે. પણ ટચ સ્ક્રીન બગડેલું છે, મેસેજ નહીં કર્યો નથી ખુલતું જલ્દી. જોઈ લો. તે મેસેજ પણ મેં બતાવ્યો. એમને નતો કર્યો. એટલે રાહુલને તે કર્યો મેસેજ હતો. તો કર્યો તો એમ ને. પણ રાહુલ રાહુલ ને કોણ છે? રાહુલ છે કોણ? હું છું. એટલે તું શાંતિ રાખ ને ભાઈ. બે મિનિટ. આ નથી બીજો છે રાહુલ છોકરો છે બીજો, મને ગમે છે. શું ચાલે છે આ બધું? શું ચાલે છે આ બધા મોબાઈલ ના વાજે જ આ બધું થાય છે? મોબાઈલમાં કશું નથી. આ તો મોબાઈલ ના કારણે જ આ બધું થયું ને. ના આ છોકરો ગમે છે ને આ બધું શું બોલી રહી છે? કયો છોકરો? હું અરે યાર તને બૂટ મારી જ છૂટતો યાર. તારી વાત નહીં થતી ભાઈ, તું સમજ બે. તો તું મને બૂટ મારીશ? ગમે તે સારો હે? છે. બૂટ? હું કોણ છું કે ને કે રાહુલભાઈ ને તું બોલે છે બે? હે? ભાઈ આ કોણ છે ભાઈ? આ છછુંદર કોણ લઈને આવ્યો તો એ જોડે? નસીબ છે, એના નસીબથી જ મારા લગ્ન થવાના હતા. તું નસીબ છે? હા, આનું નસીબ છે? તો મારું. ફૂટલું કેમ નથી? તું ફૂટલું હોવું જોઈએ ભાઈ. આ તને આને મેસેજ નથી કર્યો, તું ઘેર જા. જુઠ્ઠું બોલે અરે, રાહુલ છે, જુઠ્ઠો માણસ છે. એક મિનિટ, આ પાછો મેસેજ ખોલવો પડશે. વાંચો વાંચો. એટલે કેટલી વાર વાંચવાનો યાર? મોઢે કેમ કરવાનો એવું મારે. કહ્યું કે મેસેજ નથી કર્યો? રાહુલ આ રાહુલ છે. હાય હાય કિંજલ. તું રાહુલ છે? ઓ વડીલ તમે શાંતિ રાખો હો, હું વાત કરું છું. એ હું વડીલ નહીં, મુરતિયો છું. ને આને પૈણાવો ને કોઈ કે યાર. તો પરણાવો ને. શાંતિ તો તો રાખ. કેનો પરણાવવા માટે તો આવ્યું. તને પૈણાઈ દઈશ. તું શાંતિ રાખ. 2 મિનિટ 2 મિનિટ તું કઈક બોલવાનો ટ્રાય કર, ત્યાં સુધી અમે વાત કરી લઈએ. હા? તો હું તો ટ્રાય કરું જ છું ને. મને લગ્ન કરાવો તો બેન જોડે. આ ભાઈ ઉભો તો. કરવામાં ટાઈમ તો લગન. તું આની કેમ લગન કરે છે પણ? પણ મારે નથી કરવાની જોડે લગન. તો પછી આપણે અહીંયા આવશે કેમ? શાંતિ રાખો ભાઈ. કેમ કરે છે એટલે હમણાં મેસેજ કર્યો તો બતાવું. એક મિનિટ તું આને મેસેજ કેમ કરે છે? મેં એને મેસેજ નથી કર્યો. અરે boyfriend, જુઠ્ઠું બોલે છે. મેસેજ કરે છે? તને બતાવું. નથી કર્યો આ ત્રીજી વાર જોવા છે તું. તું મારા બતાવજો. અરે મેં મેં એને મેસેજ નથી કર્યો. તું ફરે છે મારી જોડે લગન આની જોડે કરીશ? અરે ના. ના ના પકડો તો. ચાલશે. ત્યાં ફરે ભલે લગ્ન તો મારી જોડે જ કરવા પડશે. 1 મિનિટ 1 મિનિટ આ મારી બેન છે. 1 મિનિટ ભાઈ. તમે આના ભાઈ મોટા ભાઈ? ક્યાં ફરવા અરે મોટા ભાઈ શું ચાલે આ બધું યાર? કહું, અરે પ્રેમ મારી જોડે લગન આની જોડે એવું? તારો સાનો ઉભો રહે, તારો સાનો મોટો ભાઈ. ઊભી રહે તું. તમે કોણ છો? હે? હું રાહુલ. રાહુલ રાહુલ જ છે, પણ છે કોણ તું? તો તારા પર મેસેજ આવ્યો તો આવો મેસેજ બતાય તો તું લગ્ન કરી શકે, નહીં તો હું જ કરે. જો જો અરે એ, આ તો કઈ લગન નું ઓટીપી છે હે? શું છે ભાઈ મેસેજ તે મેસેજ? મને ઓટીપી કેમ ના મોકલ્યો? કોઈ ઓટીપી નથી. તો તો જે મેસેજ વાંચ લે વાંચ. અલે યાર કેટલી વાર વાંચવાનો યાર? કોણ નાખે મોબાઈલ તારો? હું હવે પણ મોબાઈલ તો લાગે નહીં તોડું, મૂકી દે નહીં તોડું, પણ શાંતિ રાખ. તો હું રિપેર કરાવીને મેસેજ બતાવીશ. તાર લગન કરવા છે કરવા છે. તો શાંતિ રાખ. ના, મારે એ નથી એક મિનિટ, આ કરવા. શું છે? આ શું બોલે તારા મારે નથી ભાઈ? કરવા. એને કેમ લગન કરાવશે તારા? મારે નથી ભાઈ જો કરવાની અરે જોડે. જો મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. એક મિનિટ હું એને લઈને નથી પડતો. તો એ મને લઈને ફરે છે. એટલે એવું થાય અમે ને? બંને એકબીજાને લઈને ફરીએ છીએ. એટલે તું રોજ મારી જોડે 1000 1500 2000 રોજ તું મારી જોડે માંગતી હતી, આની પાછળ ખર્ચા કરે હા, છે? એક મિનિટ. તારી જોડે મેસેજ છે ને? આ ફરે છે મારી જોડે લગન કરશે. તારી જોડે ફરે છે? નહીં પડતી. તો કઈ બસ. નહીં કરતી. પણ મેસેજ તો છે ને. તારી જોડે મેસેજ નહીં. એટલે લગ્ન હું કરી. એટલે શું યાર તમે લોકો તો યાર આવું આ લગન માટે મેસેજોની થોડી જરૂર પડે યાર ભાઈ. તો 1000 1200 તમારો વાપરી નાખું રોજ. એક મિનિટ મોટા ભાઈ, તમારા લગન કેવી રીતે થયા હતા? મેસેજ થી કે ફરવાથી? મને કોઈ એટલે હમણાં ફેસલો કરી નાખી આપણે. મારા લગન છે ને, હા, મારા લગન મારા મા બાપે નક્કી કર્યા હતા. એવું હતું? હા તો અને આ મા બાપ નક્કી કરશે. તમે આની માં જો, તમે આના બાપ જો. હા, અને મારી જોડે મેસેજ છે એટલે હું એનો હસબન્ડ છું. અરે અચ્છા, આ એક નથી મિનિટ કરવાની. 1 મિનિટ આ ખરેખર બુદ્ધિશાળી માણસ લાગે છે. થેન્ક યુ. આની જોડે જ લગન કરવા જોઈએ તારે. શું બોલો છો મને તો તમે? એવું જ લાગે છે. એ, તમે તો ભાઈ છો કે પાડવા જ? તમને હે? ભાઈ અત્યારથી ધમકાવે છે. હું નહીં ધમકાવું. અરે નાના પણ આને સામે જોવો કેટલી સરસ આમ કોમળ આમ નાજુક ફૂલ જેવી છોકરી અને તું તો થોડિયા જેવો માણસ. એ, તો ના એટલે તમારા બંનેના લુક મેચ થાય છે એટલે આમ થોડિયા જેવા એક સરખા લાગો એટલે તમે આના પ્રત્યે સહાનુભૂતિ રાખો છો. સહાનુભૂતિ એટલે ભાઈ સહાનુભૂતિની વાત જ નહીં કોઈ. આમાં લુક મેચ થાય છે એટલે હે તું કહેવા શું માંગે છે? મને તો ડાઉટ છે. તું આ તારો સોતેલો ભાઈ છે? ઓહ, ના, હવે એવું કશું નથી. ભાઈ કોઈ ભાઈ નથી એ, હું આનો ભાઈ છું બરોબર. ભાઈ નથી એટલે
ભાઈ છું યાર એટલે એ રીતે નહીં ભાઈ. અને તમારો સાળો છું ના શું કહેવાય રે શું કહેવાય જીજાજી છું જો નથી આ બે મિનિટ. તું ઊભી તો રે. મારે નક્કી કરવાનું ને હવે કે આ કે હું કરું છું. તું શાંતિ રાખ ભાઈ તમે નક્કી કરજો તારું. તમે નક્કી કરજો હા ભાઈ પગે લાગુ છું ભાભી મસ્કા મારે છે મેસેજ નહીં પણ યાદ એકલા રાખજો હે મેસેજ હોવો જોઈએ લગન કરવા માટે એને એકલા જ મસ્કા મારવાના હોય. તું મસ્કા મારી શકે છે. તો માણસ રાખ્યો જ છે હવે અહીંયા કર એ ના મને કઈ નહીં દુખતું. એટલે આ તો વધારે દુખાડ છે. ગળું દબાવે છે. વાંધો નહીં ભાઈ મસ્કા મારશે તો તું પછી ત્યાં લગન એના બી કરવા દો કન્ટિન્યુ રાખ. તમે શું કામ લગન કરશો શું હું તું કઈ બધા જોડે લગન કરું એટલે આ તો ખાલી વાત છે બકા તું ચિંતા ના કર હા? આપણે લગન કરીશું હા આપણે એટલે હાથ છે નો અડાડે છે. તો ચલો ડાળે છે જોયું અત્યારે ટચ કરે છે મેં હજુ સુધી મેસેજ આવ્યા 2 કલાક થઈ ગયા હજુ સુધી મેસેજ ટચ નહીં કર્યો બે આ શું ક્યારનો મેસેજ મંડી પડ્યો છે એમ મારું ગળું છે લગન તો કરવા દે બધું બરોબર પણ ભાઈ એની વાત ખોટી નહીં. મેસેજ એનો કેવો છે. અરે એવી રીતે કેવી રીતે આમ રોંગ મેસેજ થઈ ગયો અરે એકચ્યુઅલી મારો ફોન નવો છે એટલે કોઈના નંબર સેવ નતો તો તારો નંબર યાદ કરીને કર્યો તો ભૂલથી જૂઠું photo બોલે છે. હશે. ખોટું બોલે છે મને જ મેસેજ કર્યો છે જો વાંચ તું વાંચ લે કેટલી વાર વાંચવાનો નંબર હે અમારે પરીક્ષા આપવાની ના મેસેજ ની તો વંચા વંચા કરે છે. કીધે ભાઈ ગુસ્સો તો મારે કરવો જોઈએ એક તો મેસેજ મોકલો છો અને પાછા મને જ ધમકાવો છો સારું નહીં ધમકાવું પણ જોઈ લીધો છે હવે મેસેજ એમ બીજું તો કઈ નહીં. શાંતિથી વાત કરજો શાંતિથી નહીં તો આ ગળું બી દબાવે છે જો ધમકાવે છે, જો ધમકી આપે છે બોલો તમને. અત્યારથી ધમકી આપે તો તમને સારું ને તું વિચાર તારી સામે કોઈ આંખ ઉઠાઈને જોઈ નહીં શકે. આમ કોઈ બોચાય એટલે ગળું જ દબાઈ જાય સીધું. તો તમે બોલ્યા ને ઘણું દબાઈ દીધું તો હા. શું કરશો બોલો હું તમારું એનો બી ભાઈ છું. તો તમારું બી દબાવવાની વાત કરે ભાઈ હું એનો ભાઈ છું. મને ના કદી ગળું દબાવ ભાઈ મારું ગળું દબાઈ તું ના લે એ એનો ભાઈ છે તો મારો સાળો છે સાળાનું ગળું સાળો નથી. ના દબાવું તેનો સાળો ભાઈ હજી તો કોઈ લગન ભેંસ નથી ભાગડે થયા. આપે તો છાસ વાગડવા માંડ્યા છે ભાઈ શું હજી સાળો જો સાળો ભાઈ, આ તો લગન નક્કી થાય ને એટલે પછી બધા સંબંધો બંધાઈ જ જાય automatic. નક્કી થઈ ગયું નક્કી જેવું જ છે ને હવે. પણ એક મિનિટ આ ભાઈએ ભાભીને પૂછ્યા વગર નક્કી કરી નાખ્યું ભાભી તમે તો કંઈક બોલો જો કિંજલબેન મેસેજ તમે કર્યો છે તો હવે ભોગવશો બી તમે જ. એટલે હું શું કહેતો હતો કે આપણે પછી કઈ નાખો હું તમારો જમાઈ બની ગયો છું હે બરાબર છે એટલે મને પગે લાગવા દો હા લાગી લે પગે લાગો મારા બદલાનું જોયું, પગે લાગવાય માણસ રાખે છે કેટલો સુખી માણસ છે તો તું ના પાડે છે હું શું કહું છું આપણે હાલત બધું નકલાવ છે તમારે હાથ. ના લાવ, તારા- હાથ ને હું તો આની જોડે જ કરીશ. મેસેજ વાંચો અલ્યા યાર મેસેજ મોકલે યાર મોબાઈલ તોડ નાખીશ તારો મોબાઈલ તોડ નાખીએ નહીં તોડું ભાઈ તમે આવું ના કરી શકો ભાઈ આવું ના કરો મેં ભૂલ હા નહીં તોડું એનો મોબાઈલ આ પુખ્ત વયની છોકરી છે એની મરજી વગર તમે ક્યારે લગ્ન ના કરી શકો એક મિનિટ તમે મને સ્વીકાર લીધો ને ના ભાઈ મારે નહીં શીખવાનો આને મેં નહીં- શીખવાડવાનું હા, મેં નહીં શીખવાડે 2 મિનિટ પગે લાગ્યું એ વેસ્ટ ગયું તો પગે તો હું બી લાગ્યો છું પગે તમે લાગે હું લાગ્યો બંનેનું ફિટુસ ઓ હું નક્કી કરીશ ફિટુસ કને શાંતિ રાખ તું શાંતિ રાખ ભાઈ. બરોબર બોલો હવે આપણે શું કરું તારે કોની જોડે લગ્ન કરવા છે? મારે આની જોડે જ કરવા છે બસ તો ફાઇનલ ભાઈ તું ઘેર જા હે તારે લગ્ન તો આની જોડે જ કરવા છે. કેમ? કારણ વાહ વાહ થેન્ક યુ શું વાહ વાહ મેં શાયરી કીધી છે શાંતિ તો રાખ શાંતિ રાખ હું કહું છું તમે ગુસ્સે ના થાઓ ગુસ્સે ક્યાં થવું બકા ગળું બી દબાવે છે હા ભાઈ તો જો આ ભાઈ માણસ. જો હું એક્સેપ્ટ કરું છું મેં ભૂલથી મેસેજ થઈ ગયો તો એમને મેં પણ વેરે જો આની જોડે જ કરવા માંગુ છું પણ બકા ભૂલ હવે થઈ છે તો એ હવે પછી હું ફરી ભૂલ નહીં કરું હું માનું છું ને હવે નહીં ફરી ફોન પણ આટલો યુઝ નહીં કરું બસ ઘરનું બધું કામ કરીશ બધું બધું કામ કરીશ ઘરનું હા કરીશ પાક્કું પાક્કું તાર ભાભીને પ્રોમિસ આપ પ્રોમિસ બસ ભાભી હવેથી ઘરનું બધું કામ કરીશ અને ફોન લઈને નહીં બેસી હવે. હા અને આખો દિવસ મોબાઈલ નહીં મચેડવાના હા, નહીં અને એવા કામ નહીં કરવાના કે જેનાથી લોકોને આપણે બ્લોક કરવા પડે હા સારું સમજી ગઈ સારું મેસેજ કરતા પહેલા નંબર ચેક કરી લઈશ ચેક કરવાનો બરોબર હા તો હવે મેરેજ કોની જોડે મારી જોડે જોઈ ને એ છે ને તારી જોડે કેમ મારી મેસેજ girlfriend છે તારી છે. જોડે ઓ, મારી ગર્લફ્રેન્ડ છે શાંતિ રાખો બસ ભાઈ બસ હો હવે રહેવા દે ચાલશે આપણે હવે આપણે ઓરિજિનલ માં આવી જાવ તારા લગન આની જોડે જ કરીશું આપણે નો ટેન્શન પણ થેન્ક યુ ભાઈ થેન્ક યુ હા બસ 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 ભાભી થેન્ક યુ પણ આનું શું કરીશું એને ઘરે મોકલી દો કેમ તો ભાઈ છે મોટા એરિયાનો મારશે તો હા તો એ તો તો હું ભાઈ બનાવી લઉં ભાઈ હમ. તને ભાઈ બનાવવાનું કહે છે શું કામ હે ભાઈ શું કામ બનવું
મેસેજ છે મારામાં બધું બતાવું message તો યાર શાંતિ રાખો ભાઈ મૂકી દે હવે તું બહુ મેસેજ બતાયા છે હો પણ તું ડિલેટ માર પછી ભાઈ બનવું લે ચાલો જલ્દી જલ્દી લે હા બસ હવે કે જરા હવે જરા શાંતિ રાખો આ ભાઈ કેમ નોર્મલ બોલવા માંડ્યા નોર્મલ જ છે ભાઈ એ ભાઈને કઈ નથી થયું અને ભાઈ ક્યાંયના ડોન નથી ને ક્યાંયના ગુંડા નથી ને ક્યાંયના ટપોરી નથી તો આ તો મારો ભાઈબંધ છે હિતેશ અને આ બી એનો નાનો ભાઈ છે આ બે જણ નિતેશ 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 એટલે આ ભાઈ મમ્મીને બહુ પ્રેમ કરે છે એવું છે હમ? આ મમ્મીને બહુ પ્રેમ કરે છે હા માં લખાવ્યું છે જો મોટા ભાઈ માં લખાવી પેલા જો માં શું શું કઈ નહીં તમે કરવાના જ લગન કરવાના જ તારે ના, કઈ હે તો આને હજુ તૈયાર જ ચા ભાઈ તો 2 મિનિટમાં અકલાવા મળશે મેસેજ બતાવી દેશે બતાવું મેસેજ શું કરવું છે તો શાંતિ રાખો જો હું તમને આખી ગેમ સમજાવું આણે જે નંબર પર મેસેજ કર્યો હતો એ આનો હતો પણ આ મારો ભાઈબંધ છે અને વિચારો કે આ તો મારા ભાઈબંધને જ તે મેસેજ કર્યો બીજા કોઈ ટપોરીના બીજા કોઈ ગુંડાને મેસેજ થઈ ગયો હોત તો અને સાચે જ કોઈ ગુંડો આવી રીતે ઘરે આવી ગયો હોત તો શું કરત આપણે હે વિચાર્યું છે કોઈ દિવસ હે તો બસ હવેથી મોબાઈલ ઓછો વાપરવાનો હા પાકું પાકું સરસ ચલો બરોબર ખાલી મને જ મેસેજ કરજો હા હવે ખાલી હા ને, તો ધ્યાનથી ભાઈ, વાંચ. તમને મેસેજ કરશો તમે ઘેર ઉપડો અને મમ્મી પપ્પાને લઈને આવજો મળવા માટે તો જ લગન થશે નહીં તો નહીં થાય જાઓ ચલો આવજો બરાબર સારું ચલો જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાભી મારે જો હજુ મસ્ત આખું બટરનું પેલું લઈને જ ફરે છે મસ્ત જ માર માર કરે છે સખત લઈને અરે. સખત લઈને થેન્ક યુ વેરી મચ બસ, બસ, બસ. ચલો મળજે ચાર જય રસ્તે હો માજી. સરસ ચાલો, ભાઈ જઈએ ભાઈ આવું જાઓ મળીએ આપણે મળીએ થેન્ક યુ સો મચ તમે લોકો આટલી હેલ્પ ચાલો ભાઈ બરાબર હું હવે થાકી ગયો છું ફટાફટ અંદાજે ફ્રેશ થવું છું સારું તો હું ઘરના થોડા કામ પતાવી દઉં કિંજલ કિંજલ હવે ફોન મૂક હા Not